मासी प्रताप क्या है? बेटा મને ખબર હોત તું એનો કાન પકડીને તારા ઘરે ના લઈ આવત। મને ખબર જ હતી કે તમારો જવાબ આ જ હશે, પણ હું તો તમારી ક્ષમા માંગવા આવ્યો છું। બેટા એમાં ક્ષમા શું? તું એ મારો દીકરો જ છે ને। તું ગુસ્સામાં કઈ બોલી ગયો અને મેં તને માફ કર્યો બેટા। ના ના માસી, આજે તમારે મને અને આ ધનુષને બંનેને ક્ષમા આપવી પડશે। સમજી નહીં કહડ। આ ધનુષને એટલે કારણ કે એમાં પ્રતાપનું મોત લખ્યું છે, અને મને એટલે કારણ કે મારા હાથેથી તીર છૂટશે જ્યારે પ્રતાપ મારી સામે આવશે। બેટા કહડ બસ, આગળ એકેય શબ્દ ના બોલતા, નકર હું ભૂલી જઈશ કે તમે મારા માસી છો। તારી હિંમત કેવી રીતે થઈ કહડશો? મારી સામે મારા દીકરા પ્રતાપને મારવાની વાત કરવાની? પહેલા બસ તારે પ્રતાપથી ચેતીને ચાલવાનું હતું, પણ હવે તું મારાથી પણ બચીને રહેજે કહડ। આ ભાનુ એ તારી માં નથી કે રડીને દુઃખ ભૂલી જાય। મારા દીકરાને ઉજાડોય પડ્યો છે ને તો આ ભાનુ તારા આખા પરિવારના ટુકડે ટુકડા કરાવી નાખશે, ટુકડે ટુકડા કરાવી નાખશે। માં, શું તને પણ એવું લાગે છે ગંગાનું અપહરણ કર્યું એ મેં ખોટું કર્યું? ગમતી સ્ત્રીનું અપહરણ કરવું એ રાજાઓ માટે નવી વાત નથી, પણ મને ગુસ્સો એ વાતનો છે કે તે હજુ સુધી પેલા કહરને જીવતો રાખ્યો છે। ત્યાં છે તારા ખૂંખાર સૈનિકો જે બુકાની પહેરીને પળભરમાં દુશ્મનોનો જીવ લઈ લે છે। એ કહરને એના મોટા ભાઈ પાસે હજી સુધી કેમ નથી મોકલ્યો તે? માં, મારે પહેલા લગ્ન કરવા છે, પછી બીજી બધી વાત। તો મને પેલા વચન આપ કે એ ઘરના નોકર ચાકરને પણ તું જીવતા નહીં મૂકે। તમારી બહેન વસ્તુબા, હું ને વસ્તુ લગ્ન કરીને એક જ ઘરમાં આવ્યા। એણે મને માની જેમ સાચવી, મને જીવલેણ બીમારી થઈ ત્યારે એણે જ મારો જીવ બચાવ્યો, અને રાતોરાત એ દેવી માં બની ગઈ। જે મળે એ વસ્તુના ગુણગાન ગાય। વીર કોણ? તો કડબા। દયાળુ કોણ? તો વસ્તુ। અને ગામનો યુવરાજ કોણ? તો વસ્તુનો મોટો દીકરો વખતસિંહ। આ બધું સાંભળી સાંભળીને મને આગમાં બળવા જેવી પીડા થતી હતી, અને એ મારી દાજ ત્યારે ઓછી થઈ જ્યારે વખતસિંહની લાશ મારા ઘરમાં પડી હતી। એ લોકો અહીંયાથી ચાલ્યા ગયા, પણ હજુ એમની કીર્તિ ઓછી જ નથી થતી। એ વાત મને અંદરો અંદર દજાડે છે પ્રતાપ, મને દજાડે છે। તારી માની પીડા ઓછી થાય એવું કઈક કર। એ પરિવારનું ધનોટ પનોટ ન નીકળી જાય ને
ત્યાં સુધી મારા મનને શાંતિ નહીં મળે. નહીં મળે મારા મનને શાંતિ. નહીં મળે મારા મનને શાંતિ. પ્રતાપ, મેં તને 1000 વાર સમજાવ્યું છે કે રાજા કઈ કરે એ ખુલ્લો ક્યારે ન પડે. ગંગાનું અપહરણ કર્યું એ મને બહુ ગમ્યું, પણ તે મને સેજ કહ્યું હોત ને તો હું કોકને કહીને એનું અપહરણ કરાવી લે અને એ લોકોની સામે તને હું રાખત. પ્રતાપ, મને તારી બહુ ચિંતા થાય છે, બહુ ચિંતા થાય છે પ્રતાપ તારી. માં, હું તારી ચિંતા દૂર કરવા જ તારી પાસે આવ્યો છું. હવે તારી સામે ત્યારે જ આવીશ જ્યારે મારા અને ગંગાના લગ્ન થઈ જશે. અને બેટા, સાચવીને જજે. પેલો કહડ ધનુષ લઈને તને શોધી રહ્યો છે. તું જલ્દી ક્યાંય જતો રહે. ના કર, ના ના, તું આવું ના કર. મારી મન, તમે બંને મારી આંખ છો. પણ સાંભળ મારી વાત, હું પ્રતાપને સમજાવું છું. તું શાંત થા, તું શાંત થા. બોલ, ગંગા ક્યાં છે? એ જગ્યાએ જ્યાં તું ક્યારેય પહોંચી નહીં શકે. કર બેટા, છોડી દે પ્રતાપને, છોડી દે. પાછી અને આજે વચ્ચે કાંઈ નહીં બોલતા. આજે હું નહીં, કાં તો આ નહીં. મને મારી નાખીશ તો ગંગા સુધી ક્યારેય પહોંચી નહીં શકે. પ્રતાપ, હું તને છેલ્લી વાર પૂછું છું, ગંગાને ક્યાં રાખી છે તે? જ્યાં અમારા લગ્ન થવાના છે ત્યાં. પ્રતાપ, તને સમજાતું નથી કે એને તારી સાથે લગ્ન નથી કરવા? પણ તું એને મારા લગ્ન પહેલા અપહરણ કરીને લઈ ગયો. મેં મારું વેર વાળ્યું છે. ઘર યાદ છે તને? તો હું પણ ગંગાને મારા લગ્નની ચોરીમાંથી ભગાવીને લઈ ગયો હતો. એ મારી સાથે એની મરજીથી આવેલી, તારી જેમ બળજબરી કરીને નતો લઈ ગયો હું. એ ગમે એ હોય, પણ હવે ખબર પડે છે કેવું લાગે જ્યારે કોઈ પોતાના લગ્નની ચોરીમાંથી પોતાની પત્નીને ભગાડીને લઈ જાય. ગંગાને તારી સાથે લગ્ન કરવા જ નહોતા. તમે લોકોએ એના બાપુના જીવના સાથે એને મજબૂર કરેલી. શું ખબર તમે લોકોએ પણ વધારે સારા બનીને એને ભોળવીને લગ્ન કરવા માટે તૈયાર કરી હોય. આમ પણ સારો દેખાવ કરવા માટે તો તમે બધા બહુ જાણીતા છો. કર છોડી દે પ્રતાપને. તું ઉભો થા, હું એને સમજાવું છું. છોડી દે ને. માસી, આજે હું પ્રતાપને છોડીશ નહીં. વાત તમને છે ને પેલો એક પણ ડગલો આગળ વધ્યો છે તો ખબરદાર. તારા ભા માટે સારું નહીં થાય. તો આગળ આવે જ નથી ધાર કાઢીને. કહી દે પ્રતાપ, ક્યાં છે ગંગા? કહી દે. મરી જઈશ પણ નહીં કહું કે ગંગા ક્યાં છે. પ્રતાપ, તું મારી વાત માન. મારું ને ગંગાનું એક થવું એ નિયતિએ નક્કી કર્યું છે. તું આડો ના આવ. તારા અને ગંગાના લગ્ન થાય એ નિયતિએ નક્કી કર્યું છે, પણ મારા અને ગંગાના લગ્ન થાય એ મેં નક્કી કર્યું છે. બોલ, નિયતિનું માનું કે મારું માનું? તું ખસી જા વચમાંથી. પ્રતાપ, તે નાનપણથી મને જોઈતી બધી ચીજો છીનવી લીધી છે અને હું કોઈ દિવસ કાંઈ બોલ્યો નથી.
પણ આ ગંગા કોઈ ચીજ વસ્તુ નથી અને તું એની મરજી વિરુદ્ધ એનું અપહરણ કરીને લગ્ન કરે એ હું નહીં થવા દઉં. રાજાઓ તો આવું જ કરે. ધીમે ધીમે ગંગા માની જશે. ના, એ મરી જશે પણ માનશે નહીં. અને તું ઈશ્વરની મરજીના આડે આવી રહ્યો છે. કોણ ઈશ્વર અને કોની મરજી? મારાથી ઉપર કોઈની મરજી ન જાણું ન પ્રતાપ. હરે રામ, હું તમને છોડીશ નહીં. મારા હાથમાં કેવી રીતે આવી ગયું? બા સાહેબ, આ તમે મને ફસાવી દીધો. આ કળને એવું લાગે કે મેં એની ધાર કાઢી છે. તે જ તો માર્યું એને હર્યા. અરે ભગવાનનો તો ડર રાખો. હું તો દૂર ઉભો છું ધાર કાઢીને. તારા પાનો જીવ જોખમમાં હતો અને તું દૂર ઉભો તો એ જ તારો ગુનો છે. આ ભાનમાં આવે એ પેલા તમે બંને ભાગી જાઓ. તમે બંને આ શું કર્યું તે? તારું આ લોહીનું ટીપું હું વેડફવા નહીં દઉં પ્રતાપ. તારું આ લોહી તારી માનો બચાવ કરશે અને જ્યાં સુધી આ બા સાહેબ છે તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. જા, ભાગી જાઓ તમે બંને અહીંથી. જા. ચલો બા. ચલો. હે ભગવાન, આ શું થઈ રહ્યું છે? કે કાળ સમજી પર કોઈ મોટી આફત આવી લાગે છે. શું થશે હવે? ભગવાન, એમની રક્ષા કરજો. જ્યાં સુધી આ મારા શ્વાસ ચાલુ છે હું આ દીપકને ઓલવવા નહીં દઉં. અને કહળ સમજી હું તમને પણ કંઈ જ થવા નહીં દઉં. એ છોકરી તો અહીં શું કરે છે? ભૂલી ગયા? હું તમારી સાથીદાર છું ને. હા, પણ અહીં શું કામ આવી છે? હું તમારી ક્ષમા માંગવા આવી છું. કેમ? હું એ કૃષ્ણ ભક્તને શોધવામાં તમારી મદદ ના કરી શકી એટલે. હવે એ કૃષ્ણ ભક્ત ના પણ મળે તો શું? એ કૃષ્ણ ભક્તના ઉદ્દેશ્યને હું પૂરો નહીં થવા દઉં. એટલે એમ કે એ કૃષ્ણ ભક્તની સૌથી મોટી શક્તિ તો મારા હાથમાં છે. શક્તિ આમના કાબુમાં? શું ગંગાબેનમાંની જ વાત કરતા હશે? એ ક્યાં છે? એ કેવી રીતે જાણો? પણ માયાવી, મને તમારી ચિંતા થાય છે. તમે એ શક્તિને કેવી રીતે હરાવશો? અને ક્યાં છે? એને તો મેં એ છોકરી તો હજી બહુ જ નાની છે. આ બધી વસ્તુથી તું દૂર રહે તો સારું. એમે તારા કારણે મારી વિદ્યા અધૂરી રહી ગઈ છે. જા તું હવે અહીંથી. પણ એ શક્તિ કહ્યું ને જા. આ માયાવી તો કશું કહ્યું નહીં. હું મારા ગંગાબેન મને ક્યાં શોધું? મારા બાપુને ગંગાબેનમાં મળી જાય તો કેટલું સારું.
માસી માસી પણ હે ભગવાન, તું સલામત છે. ઓલા હારિયાને હાથમાં આવવા દે, હું એને સૂર્ય ચડાવીશ. એને મારા કણના માથામાં માર્યું, હું એને છોડીશ નહીં હું એને. આ છે બંને. બેટા, જે સ્થાનમાં પેલા હરિયા તારા માથામાં માર્યું અને પછી હું ખૂબ ગુસ્સે થઈ કે આવું કેમ કર્યું. મેં પ્રતાપને સમજાવ્યું કે ગંગાને છોડી દે, પણ એણે મને જ માર્યું. મને મારા દીકરાએ જ માર્યું. હે ભગવાન, મને આ ઘર જેવો દીકરો કેમ નહીં આપ્યો અને આ પ્રતાપ આપ્યો. પોતાની મા ઉપર જ હાથ ઉપાડ્યો એણે. મને કહેતા પણ શરમ આવે છે કે પ્રતાપ મારો દીકરો છે. મને ખબર છે કે પ્રતાપ ક્યાં છે. મેને ઘણું પૂછ્યું, પણ એ કેટલો જિદ્દી છે તું જાણે છે ને. એને જે જોઈએ છે એ મેળવવા માટે ગમે તે કરી છૂટે. પણ એનું પરિણામ સારું નહીં આવે માસી. હું એક માં છું બેટા. કણને ઉજળો પડે કે પ્રતાપને, થયું તો મારું જ લોહી લોહાણ થવાનું છે. માસી, આજ સુધી હું તમારા કારણે પ્રતાપ પર હાથ ઉપાડવા અચકાતો, પણ આજે એણે તમારા પર હાથ ઉપાડીને મારો સંકોચ દૂર કરી દીધો. હવે મારો હાથ અટકશે નહીં. મને આશીર્વાદ આપો કે હું ગંગાને પ્રતાપના સકંજામાંથી છોડાવી લઉં. મારા તો આશીર્વાદ હંમેશા મારા દીકરા તારા સાથે જ છે. અને હા, ગંગાને હું બહુ તરીકે જોવા માટે મારી આંખો આતુરતાથી રાહ જોઈ રહી છે. જા બેટા જા, વહુના પોખણા માટે હું આરતીની થાળી લઈને ઊભી છું. જા, ગંગાને લઈ આવ. તું કોઈ દિવસ જીતી નહીં શકે કહળ, કારણ મને અને મારા દીકરા પ્રતાપને હારતા આવડ્યું જ નહીં. હું તો મરવાની જ હતી, પણ મોટીએ મારો જીવ બચાવ્યો અને પછી બધે એનો જે કાર થઈ ગયો. પણ આખરે પરિણામ શું આવ્યું? આખા ગામની બા સાહેબ તો હું જ બની. એવી રીતે જ થોડી વાર માટે તારો કદાચ જયકાર થઈ જશે, પણ ધાર્યું તો મારું અને મારા દીકરા પ્રતાપનું થશે. માયાવી, લો આ તલવાર, લો તમારા હાથમાં અને મારું ગળું વાઢી નાખો. કેમ, શું થયું? હું થાકી ગયો છું, મારે જીવવું જ નથી. હું તો એ જોવા આવ્યો હતો કે મારા માયાવી લોકમાં તું કેટલો ખુશ હશે. આખું માયાવી લોક તને આપી દીધું, પછી મરવું શું કામ છે? આ કહળ જ્યારે ત્યારે આવીને મારા પર પોતાની શક્તિ અજમાવે છે અને મારી હાર થાય છે. મને આ માયાવી લોકની સાથે સાથે માયાવી શક્તિઓ પણ જોઈએ છે. અરે ઈચ્છાઓ વધતી જાય છે પ્રતાપસિંહ. માયાવી મારા ભાને 10 માણસોની તાકાત આપી તો ફરી વાર પેલો કહળ આવે ને તો એક ગાને 2 કટકા થઈ જાય. અરે 10 માણસ શું, 10 દેવોની શક્તિ તને આપી શકું છું. તું કળિયુગનો રાવણ બની શકે છે પ્રતાપસિંહ. એ કેવી રીતે માયાવી? જો રાવણે સીતાનું હરણ કર્યું તો તે ગંગા, એની પાસે લંકા હતી, તારી પાસે કલંકા છે. પણ મારી પાસે ક્યાં છે 10 માથા કે રાવણ જેવી શક્તિ? મારા ભાને રાવણ બનાવી દો માયાવી. અરે રાવણ બનવા માટે રાવણજી ઘોર તપસ્યા કરવી પડે પ્રતાપસિંહ. માયાવી નગરીની માયા દેવીને પ્રસન્ન કરવી પડે તો તારામાં આવે 10 હાથીની શક્તિ. હું કરીશ, ઘોર તપસ્યા કરીશ. કહળને હરાવવા માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. જા,
આ કળિયુગની રામાયણનું અંત આ માયાવી લખશે. જેમાં કલિયુગનો રાવણ એટલે પ્રતાપસિંહ જ છે અને કલિયુગનો રામ કહરસિંહ હાસ્ય.